પછેડી હોય એટલા જ પગ લોબા કરજો. વીઆઈપી તરફ દેશ જઈ રહ્યો છે. હા, વીઘો મેલી મેલીને છોકરો પરણાવતા નહીં. તમારા આગળ વાળાએ કશું ના કર્યું, એમણે વીઘો મેલીને તમને પરણાયા છે, એને ખેડવાનો દાવનો રહ્યો નહીં. હવે એક પેઢી જ ગઈ, આપણી નજરે જોવા એક ગઈ. તમારા જ ગામમાં, આપણા જ ગામમાં આવા એક બે કિસ્સા છે ને છે. હવે તમે કશું કરતા નહીં, પાછો વીઘો મેલીને પરણાવો છો. હા, હજુ તમારી એક બીજી પેઢી તો ગઈ મહારાજ. હજુ આ ત્રીજી પેઢીની અંદર પાયમલ થઈ જશે આ સમાજ, અને અમેરિકા જેવો બનવા જઈ રહ્યો છે. એકય ગરીબ નહીં હોય, ખેડવાન દાવના નહીં રહ્યા હોય. એટલે વીઘો મેલી મેલી ના હોય ના ખર્ચા ના કરશો. પછેડી જેટલા પગ હવે વેવાયો સમજતા થઈ ગયા છીએ. અમે તમારા, હવે તો છોકરી પક્ષ ના કહેવાય. અમારા ઉતારા આ બાજુ એટલે હવે અમે જાજુ નહીં માગીએ, ચિંતા ના કરીશું. પણ હખણા રહેજો બજાર. ના માગ્યાનો મતલબ એવો નહીં પાછા તમે હોય એ ઉડારી મેલો. એ તો અમે પાડોશીને પૂછીશું પાછા, ખરું કે નહીં અંબાલા? એટલે જાગતા રહેજો બજાર. હા, એક પેઢી ગઈ, હવે બીજી પેઢી, ત્રીજી પેઢીએ આપણું હપું જોઈ ના જતું રહે એનું ધ્યાન રાખજો. જાગવાનો સમય આવ્યો છે, જાગી જાઓ. અને જો ના જાગ્યા તો પેઢી ગઈ સમજી લેજો. હાઈ ફાઈ જમાનાની અંદર હાઈ ફાઈ થવા માટે કશું ના કરો તો આ 50 ઓવરની મેચ છે મારા. 50 ઓવરની મેચની અંદર 2-4 વિકેટો પડી ગઈ છે. મહારાજ થોડુંક આમ ફટકા મારવાનું બંધ રાખો, થોડું ટચક 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 કરો. આ 8-10 ઓવરો બગાડો. અને કોઈક એવો બોલર આવે જેને જુડાય એવો અને હાલો 6 બોલમાં એકાદ તો બોલ મહારાજ આવશે જે બાઉન્ડ્રી ફટકારાય એવો. પણ આ તો આયા ત્યારથી રમમ, આ રમમ કર્યામ ગયું. એટલે ઉભારો. આ 50 વર્ષની મેચ છે, અને 50 વર્ષ એ આપણો છે. 51માં બેઠા એટલે સીધા વનમાં. પછી તમારે કશા જ આવના રહેવાના નહીં. હા, પછી લાલ્યાનો લાલ્યો કે છે ફાટલી તૂટલી ખાટલી, ન્યાચે પાણી પીવાની માટલી, જોડે દવાની બાટલી, લો દાદા તમારી મિલકત આટલી. હવે દાદા કચ કરશો ને, એ તમારા વખતનું બધું હતું. હવે જંપી જાઓ, હવે અમારો જમાનો આવ્યો. એટલે જાગતા રહેજો. બહુ વિષય તરફ ના જતા રહેતા, બહુ વ્યસન તરફ ના જતા રહેતા. વ્યસન ખરેખર જીવનમાં સારું નહીં. હા, 40-50 વર્ષ સુધી, 30-40 વર્ષ સુધી તો ખરેખર લાલ્યાએ હખણા રહેવાની જરૂર છે. તમારા શરીરમાં જો આલ્કોહોલ હશે, પછી તમારા જે પાકશે એનામાં આલ્કોહોલ જશે. એવો કદાચ 20 વર્ષ દબાઈ રાખશે, પણ 21 વર્ષે પાછો એ આલ્કોહોલ ફૂટશે. કેવું નહીં પડે. એટલે સમજદાર કો ઈશારા કાફી છે. હા, અને આ બોનોએ તો હવે ભાઈઓએ મસાલા કાઢવા મળે ત્યારે બોનોએ ઘાલવા મળે. કેટલાય બોનો વિમલો મચેડા છે. આમ ટપલ્યો મારા અંબાલા. તમને કહું છું, 2 હાથ જોડીને 30-35 વર્ષ સુધી 1-2 છોકરો હખણો પાકે તો લગીને હખણો રહો. આ હોપારો ચાઈ લોહીનો પાણી કન્યા છે અમારા. પછી અમાર વાળા આવે આ બોટલો લેવા, નાહા મારા લોહી નહીં મળતું. એટલે હતું તો બગાડી નાખ્યું. એટલે થોડાક જંપી જાઓ. વિષય વ્યસન અને વ્યાયામ હરી ભજવા દે. કેમ? થોડા 25-30 વર્ષ શોખને મર્યાદામાં રાખો. અને જેટલા તમે વધાર તો વધાર કેટલી છે? 20 ઉપર તમે હેડ્યા એટલે 20 એટલે ઝેર. 20 એટલે ઝેર. આ 21 થી 30 વર્ષ સુધીની જો અંદર જો હચવાઈ ગયું તો મારા જગ જીત્યા. હા, ને હે જો ના હચવાયું. હા, અહીં આમાં પૂજા કરવા આવ્યા તો 2-3 જણા થોડું સ્મેલ મારતું હતું. ડીજે માં મહારાજ થોડું એવું ચાલતું હતું, સ્મેલ મારતું હતું. એટલે મહેરબાન, આ ધર્મની જગ્યા છે મહારાજ. અને અહીંયા આગળ આવીને તમારે પાવન થવા જેવી જગ્યા છે. તો આગળ એક દાડો તમે હાથવી લો, પછી તમે જુઓ તો ખરા તમારી દશા કેવી થાય છે. હા, 50 વર્ષ સુધી 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 50 વર્ષ
તમારો દાઢો ના બદલાઈ જાય. તમારી આ જે ભેલાઈ જવા બેઠું એ આ વિષય વ્યસનમાં ભેલાઈ જવા બેઠું. અને અહીં અમે અમારા હાથું કહેતા નથી, પણ અમે દૂધના દાજેલા છીએ મહારાજ. અમે દૂધના દાજેલા છીએ. અમે કઈક ભજન કરવા જઈએ ને એટલે કોઈક બોન મહારાજ દૂધનો દાજેલો આઈને કહી જાય કે મહારાજ જરીક મારવાળાને કહેજો. ત્યારે અમને એમ થાય બચારો કેટલી લાગણી વાળો હે. તાર આપણને એમ કહેતો હોય છે સમાજની અંદર, ઘરની અંદર ઘર આપણું ભેલાઈ ના જાય. અને જે ઘરમાં પાક્યા છીએ ઘર ભેલાવા માટે આપણી ઉત્પત્તિ નહીં થઈ. તમારો જયારે જન્મ થયો ત્યારે મા બાપ તાલ્યો પાડતો હતો કે માર ઘેર લાલ્યો આવ્યો, માર ઘેર લાલ્યો આવ્યો, માર ઘેર છોકરો આવ્યો. આખા ફરી આમ પેંડા વેચ્યા, જન્મ દાડા ઉજવ્યા, જાહો જલાલી તમારા માટે કરી. શું કરવા કરી? સારું ફળ આવે, લાલ્યો રરીને આપણને ખવડાવે. પણ આ લાલ્યા પૈણ્યા એટલે પ્યારા લાડી હાલો આપણે ઘેર જઈએ. એ નહીં. જાગતા રહો. સમાજની અંદર જે સમાજમાં છો એ સમાજની કિંમત કરો. હા, અમારે હમણાં પેલા ડેલિગેટ ના કહ્યું કે અમે એક સાથ થઈને ચૂંટણી લડ્યા. વાત સાચી છે મહારાજ, પણ તમારી ઓપોઝમાં કોક હતો ને. એક સાથ કોને કહેવાય? ચૂંટણી જ ના થાય. એક સાથ અને સહકાર કોનો કહેવાય? ચૂંટણી જ ના થાય. તાર તમારો સાથ અને સહકાર. આટલો સાથ સહકાર છે થતો કેમ અમે કોક છે એ થાપો. હવે અહીં સરપંચ થવું એ મહત્વનું નથી, ડેલિગેટ થવું એ મહત્વનું નથી. આપણા ગામની અંદર એકાદ એવો કોઈ સરપંચ હોય એને બનાવવો પડે. સારો વિચારશીલ હોય, સારો ચાલચલગત વાળા હોય, એવાને એક બનાવી દે એટલે આપણું કોમ હેડે. હવે બહુ ચૂંટણીઓ લડવા ના રહેતા. ચૂંટણીઓની અંદર બહુ હવાદ છે નહીં. તમે જેટલું ધારો છો કઈ ગામના સરપંચો પાયમલ થઈ ગયા. સરપંચ થયા પછી બેહાણા મેં જવાનું. એને લાલ્યાને હગાઈ આવે તોય આપણે જવાનું. એમને કેમ મહેમાન આવે તોય આપણે જવાનું. એ દવાખાનામાં હોય તોય આપણે સરપંચની મેથી માર કરે. એ સરપંચના ઘેર તમાકુની ઉપર બીજો માર ને એની ઉપર બીજો માર થાય. એટલે હવા દે હવાય નહીં બચારાને. પેલો કલેક્ટર મેથી મારે, તાલુકા પંચાયત મેથી મારે, અંબાલાલ. અને એ તો મને ખબર છે, હું જઉં છું તાલુકામાં જઈને બેહું એટલે ભગત ભગવાન તો ચા કહીને આયા હોય તો બોલો આપણે એમને પાવાની. તો હું કહું કે તમે 50-60 હજાર રૂપિયા પગાર નહીં પડતા, ચા તમારે પાવાની અમારે પાવાની? કે મહારાજ અહીં આવે ને બધાને ચા અમે પાપા કરીએ તો અમે લઈને ઘેર જઈશું શું? મારું વાતે સાચી ને. એટલે ચૂંટણીઓ લડજો મારી ના નથી, પણ બહુ એટલા બધા ગડાડૂબ ના થઈ જાય. જે થાય છે કદાચ મેર આવે તો સમરસ થઈ જતું હોય કરી લેજો. હવે તમે જેવું માગો છો એવી ચૂંટણીઓ નહીં. આપણે જેવું માગીએ છીએ એવું હવે રહ્યું નથી. હવે તો તમારે હંપીને હેડવું પડશે. હા, બે સભ્ય એક જ વોર્ડમાં હોય, એક જ ઘરના હોય એટલે ખેંચા ભાગલા પડી જાય. પેલો પેલપા, પેલો ભાજપ, પેલો કોંગ્રેસ. જીત્યા એટલે જે જીત્યો એને અપનાવી લેવાનો. પછી એની જોડે દુશ્મના વટ રાખવાની નહીં. અને શેર ચવાણા હતું મરી નહીં જવાનું. હા, આ સમાજ હે તૂટે છે. અને સમાજને જો તોડ્યો હોય ને તો ચૂંટણીઓ વાળા એ જ તોડ્યો છે. હા, જો ચૂંટણી જ ના હોત ને તો આ સમાજ આજે એક હોત. અને તમે જે રજવાડો માગો છો ને હવે તમારા હાથની વાત રહી ને. જ્યાં સુધી તમે એક નહીં થાવ ત્યાં સુધી આ રજવાડું તમારા હાથમાં, તમારે લડી જ ખાવાનું. એટલે હવે તમે જેવું માનો છો એવું નથી. એટલે લડજો, આપણી નાય નથી પાછી. પણ બને ત્યાં સુધી જેટલું બને એટલું થોડું સંકેલીને લડજો. અમે એક જગ્યાએ ભજનમાં ગયા તે સરપંચ આવ્યા હતા. ભાઈ સરપંચ ના આલો. સરપંચે કહ્યું ભાઈ આપણો સમાજ વ્યસન તરફ બહુ વળી ગયો છે, થોડુંક સુધરો. 10 મિનિટ બોલ્યા બિચારા. કે વાતે બહુ સરસ કરી. મેલ્યા પછી હતે મને મારી કાન માઇક આવ્યું એટલે મેં કહ્યું સરપંચ તમે કહી તો વાત સાચી છે કે આપણો સમાજ વ્યસન તરફ વળી ગયો છે, પણ જીતવા હતું તમે જ વ્યાચો હો. લાગણી તો તમે કરો પણ પાછળ પાછા આલો છો તમે. એટલે થાય છે ને. એટલે પછી મને કે મહારાજ જો હું ના આલું તો એવા પાછા મને વોટ ના આલે.
એટલે વાતે સાચી સારી. એટલે જે કંઈક હોય પણ કહેવાનો મતલબ કે જાગતા રહેવું પડશે. જો તમે જાગી જાઓ ને તમારો સરપંચ કોક હોય ને તમે જો બહુમતીથી એને લાવવા મથતા હોય તો એને ક્વાર્ટરિયો નહીં લાવવાની શરતે એને ઊભો રાખો અને બહુમતીથી એને જીતાડો. જે ગામમાં દારૂ ના પાય એને જીતાડવાની કોશિશ હવે કરવાનું ચાલુ કરો. ગામ એક થઈ જાઓ અને સારો કોઈ વ્યક્તિ એને લાવો. આપણા સરપંચ સારા હા બીજી ટર્મમાં આવ્યા, કેમ તો સારું કામ કરતા હશે તારે આયા ને. એટલે જાગતું રહેવું પડશે, એ જરૂર છે મહારાજ. તમારા જ રજવાડા હતો, તમારા રજવાડા ઉપર લોકો રાજ કરે છે. પણ કેમ રાજ કરે છે? વિષય વ્યસન ને વ્યામ એમણે જ આ સમાજની પથારી ફેરવી. એટલે જાગતા રહેજો જે કંઈક હોય. અને આ બહેનો માટે ખાસ, બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે, એને હખણી હવા મુઠીને ચા પાજો, એને હખણું નાવાનું પાણી મેલી આલજો. હા, પથારીમાં દાંતણ આલજો અને પતિ ઉઠે તે મોર પાછા ઉઠી જજો. આ તો કંઈક ના ગરમ ઉધા નિયમ છે, પતિ વહેલા ઉઠે. પતિ વહેલા ઉઠે, પત્ની મોડા ઉઠે. પેલો ચા મેલે, નાવાનું પાણી મેલે, ચા થાય પછી બૂમ પાડે, ઉઠો ચા થઈ ગઈ છે. ત્યાં આમ ગોદડીનો એક જ છેડો ઊંચો કરે કે દાંતણ લાયા કે હોવે અમે હું ફરીએ પાડોશમાં. આપાની બૂમ મને જેહરવા સંભળાય. એટલે એવું હોય તો બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. પોતાના પતિવ્રતા ધર્મ પાડજો. પોતાના જીવનમાં એક જ પતિ હોવો જોઈએ અને આપણે હેતે એક જ પત્ની હોવી જોઈએ. બસ ખાલી આપણે આપણું કોમ કાઢવા માટે જ આ બધી ક્રિયાઓ આપણે કરી છે. જાજુ આ રખડી ખાવા હાતો આ બધો સંસાર નથી મહારાજ. આપણે આપણું જ વીઘું ખેડવાનું ને આપણા જ વીઘામાં થોરિયા ઘાલવાના, બીજા વેઘો ખેડવા જવાનું નહીં. હવે તો ભાગનોય છોડો, હવા નહીં મળી. ભાગનો ખેડ્યા મેં હવા મજૂરી મહારાજ નહીં મળતી. મજૂરી મોંઘી થઈ ગઈ, ઉતારા ઓછા થઈ ગયા. એટલે આ ભાગનો ખેડવાનો છોડો હવે. હા, જીવનની અંદર જાગતા રહેવાની જરૂર છે. બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે અને હવારમાં ઉઠી એની સેવા કરજો, એને નવડાવવાનું પાણી મેલજો, એમને ચા હખણી પાજો આખા દૂધની. હા, ખરું કે નહીં? આખા દૂધની ચા એટલે પાછી કેવી ધોન રાખજો. એક મંત્ર આલું યાદ રાખજો, ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું ને મોરસ ઓછી. ઘણા ખરા તો નરી મોરસ જ પીવે છે. હા, અને આ બહેનો હે આપણા ઘરની બહેનો હે શેર પાછળ તેલ લેવા દરરોજ ખોખે જાય ના પોહાય. મૂછો વાળા જરી સમજો. હવે ડબ્બા લાઈન મેલો, ભાવ ઘટ્યા છે. આ બધું આ મહેમાન આયા ને એમના પાસે શેર મોરસ લેવા નાઠા એવું હોતું છે. કિલો 2 કિલો માં ડબલામાં પડી જ રહેવી જોઈએ. કમાવ, મહેનત કરો. મહેનત મજૂરી કર્યા વગર મેર આવવાનો. હા, તમે ગમે તે મંદિરમાં જશો, ગમે તે જગ્યાએ જશો, જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ જેટલું કરશો એના કરતોય મહેનત તમારી આગળ પડશે. મહેનત થી પરમાત્મા મળવાનો છે. હેડ કરવાથી પરમાત્મા મળશે નહીં. પરમાત્મા તમારી ઘટ ભીતર પડેલો છે. જાગીને જોવ તો જગત દિશે નહીં, ઊંઘમાં ભાષે અટપટા ખેલ. જાગી જાવ, તમારી ભીતરમાં પડેલો મુદ્દો છે. હા, આપ મુઆ તો પીછે ડૂબ ગઈ દુનિયા. તમે મરી જશો, બધી મિલકત પડી રહેશે. ભગવાને પણ અહીંનો અહીં પડ્યો રહેશે. પણ તમારામાં રહેલી આ અમર જ્યોત જે છે, આ બાળકનો જન્મ થયો, જે નાડ વધેરીને જે હાહાકારો લીધો, હાહ કરી એ લીધો આજે ચાલે છે. એ હજુ ચાલે છે. કબીર સાહેબે કહ્યું, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. આવર નાકે બીચ સાહેબ રહ્યો સમાય. હા, ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, નવલખ તારા. ઉસ દિન ભેખ હમારા તેજ પહેલેના અમે છીએ. हाँ, साहेब सबका बाप है, बेटा किसी का नहीं. बेटा होकर उतरे वो साहेब नहीं. આ સ્પષ્ટ ચોખ્ખું આપણને કહ્યું છે આપણા મહાન